સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના વાવ થરાદમાં પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 19,806 કરોડના પ્રોજેક્ટ્સને આપી ભેટ। અને મિત્રો નરેન્દ્ર મોદીએ કહ્યું દિશા દેશની સુરક્ષા માટે મહત્વનું છે। ત્યારબાદ મિત્રો આવનારા સમયમાં ભારત બનશે લીડર, જ્યારે અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સનું પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન। ચાની ચુસ્કીથી લઈને પંજાબી સબ્જી સુધી બધું જ મોંઘું થઈ ગયું, જ્યારે એલપીજી અછત વચ્ચે સરકાર કાળા બજાર રોકવા માટે નિષ્ફળ। સુરતમાં જોવા મળ્યો અગ્નિકાંડ, લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામમાં કેમિકલમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી અને મિત્રો 5 લોકોના થયા મોત। અમદાવાદ એરપોર્ટ ઉપરથી કુવાલા મુમ્મરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, જ્યારે શરીરમાં 2 કેપ્સ્યુલ છુપાવી હતી। સ્કૂલોમાં તાળા અને ઇવેન્ટમાં તાળીઓ, જ્યારે બનાસકાંઠામાં 1800 શિક્ષકોને ક્લાસના બદલે પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બિહારના નાલંદામાં શીતળા માતાના મંદિરમાં નાસભાગમાં 8 શ્રદ્ધાળુઓના થયા મોત, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા। ભારતીય મસાલાની નિકાસમાં 74% મોટો કડાકો જોવા મળ્યો, જ્યારે ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ મુકાયા ચિંતામાં। બંગાળમાં પણ દિલ્હી મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ ચૂંટણી પંચનું મોટું ષડયંત્ર, જ્યારે ટીએમસીએ ડેટા સાથે કર્યા આક્ષેપ। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને પ્રેમથી લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ત્યારબાદ મિત્રો ગુજરાત વાસીઓ સાવધાન થઈ જજો, કારણ કે આવનારા સમયમાં ઝાડ કે ધાંફલા નીચે ઊભા ન રહેતા, કારણ કે મિત્રો રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં સાબરમતીમાં દારૂનો જાણે ગૃહ ઉદ્યોગ જોવા મળ્યો, જ્યારે દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વિડીયો વાયરલ। ત્યારબાદ મિત્રો ઘરના ઉંબરે જ લૂંટાઈ આબરૂ, જ્યારે અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા ઉપર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવતો જોવા મળ્યો। અમદાવાદના નારણપુરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 5 લોકો દાઝી ગયા, જ્યારે મિત્રો આસપાસના મકાનોમાં કાચ પણ તૂટ્યા। મિડલ ઈસ્ટ યુદ્ધની અસર મિત્રો ગુજરાતમાં પણ જોવા મળી, જ્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગના 80% એકમોને લાગ્યા તાળા, અને મિત્રો હજારો લોકોને અસર પણ જોવા મળી। ત્યારબાદ મિત્રો સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ આવ્યું સામે, જ્યારે 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ સર્જાયો। સિંધુથી લઈને સાબરમતીની સફર, અમદાવાદમાં 9 વર્ષમાં 1295 લોકો પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક। ગાંધીનગરમાં પણ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું અશાંતિની આગમાં દાઝી રહેલા વિશ્વને મળશે શાંતિનો મોટો સંદેશ। મિત્રો સુરતમાં પણ યુદ્ધની આડઅસર જોવા મળી, જ્યારે લારી રેકડી ઉપર ગેસની અછત દેખાતા વાનગી ફીકી બની, અને મિત્રો અનેક ફાસ્ટ ફૂડ ગાયબ થયા અને ભાવમાં પણ વધારો જોવા મળ્યો। અમદાવાદમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં યુવકે પ્રેમ પ્રકરણમાં રિસ્કા સળગાવી દીધી, જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં શેઠના નામે આવેલી એપીકે ફાઇલ ડાઉનલોડ કરવી ભારે પડી, જ્યારે મિત્રો આધેડના ખાતામાંથી 10 લાખ રૂપિયા સાફ થઈ ગયા। છોટાઉદેપુરમાં 200 કરોડના રોડના કામો ઉપર મોટું સંકટ, ડામરના ભાવ વધારા અને અછતે કોન્ટ્રાક્ટરોની કમર તોડી। ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગુજરાતમાં 3 આઈએએસ અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું। નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થીઓને હવે સોંપાઈ, જ્યારે ગુજરાત સમાચારના અહેવાલ બાદ વહીવટી તંત્ર જાગ્યું।
મિત્રો, ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું થયું નિષ્ફળ, જ્યારે દિલ્હી બોર્ડર ઉપરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી. હવેથી મિત્રો ભારતમાં પણ ચાઇનીઝ સીસીટીવી કેમેરાના વેચાણ ઉપર 1 એપ્રિલથી મુકાશે, એટલે કે આજથી પ્રતિબંધ, જ્યારે સરકાર લેશે મોટો નિર્ણય. ત્યારબાદ મિત્રો મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા ઉપર રાજકારણ કરવું યોગ્ય નહીં, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદમાં ચર્ચાની કરી માંગ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો NHAI નો મોટો નિર્ણય, જ્યારે 1 એપ્રિલથી એટલે કે મિત્રો આજથી હાઈવે ઉપર મુસાફરી થશે મોંઘી, જ્યારે મિત્રો ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો લીવ ઇનથી લઈને લેપટોપ સુધી 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસ્તી ગણતરી, જ્યારે સરકાર પૂછશે 33 સવાલો. ઈરાન અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડશે હવે મંજૂરી, જ્યારે રાહુલ ગાંધીના PM નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર. હવેથી ભારત અને નેધરલેન્ડ વચ્ચે વધશે વેપાર, જ્યારે PM નરેન્દ્ર મોદી અને PM રોબ જેટને સાથે કરી ખાસ ચર્ચા. ત્યારબાદ મિત્રો વસ્તી ગણતરીના આંકડા ખાનગી જ રહેશે, કોઈ સ્કીમ માટે ઉપયોગમાં નહીં લઈ શકે, જ્યારે વસ્તી ગણતરી કમિશનર નારાયણનો મોટો દાવો. હવેથી મિત્રો મુંબઈ બનશે ટોક્યો, જ્યારે BKC અને વર્લીમાં બનશે 3 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, જ્યારે મિત્રો મેટ્રોથી સીધા ઓફિસ પહોંચી જશે. CM યોગીની માતા ઉપર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, જ્યારે UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ. મિત્રો 1 એપ્રિલથી એટલે કે આજથી 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસ્તી ગણતરીનો થશે આરંભ, જ્યારે મિત્રો પ્રથમ ચરણ 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન પૂરું કરવામાં આવશે. અને મિત્રો ગત જૂન મહિનામાં વસ્તી ગણતરી કરવાની પણ જાહેરાત કરવામાં પણ આવી. ત્યારબાદ મિત્રો યુદ્ધનો ભયાનક ખર્ચ જોવા મળ્યો, જ્યારે અમેરિકા દર સેકન્ડે ખર્ચે છે 9.8 લાખ રૂપિયા અને મિત્રો રોજનો 8,455 કરોડનો ધુમાડો. ઇઝરાયલમાં નવો કાયદો આવ્યો, જ્યારે પેલેસ્ટિનિયન આરોપીઓને મળશે મૃત્યુદંડ અને 90 દિવસમાં ફાંસીની સજા ફટકારવામાં આવશે. ભારતની જેમ અમને પણ છૂટ આપો, યુદ્ધ વચ્ચે સંકટમાં ફસાયેલા બાંગ્લાદેશે અમેરિકાને કરી અપીલ. ત્યારબાદ મિત્રો ટ્રમ્પનું દુનિયાને આપ્યું અલ્ટિમેટમ, જ્યારે હોર્મુઝ લઈને તમારું ઓઇલ બચાવો અથવા લડતા શીખો, હવે મિત્રો અમેરિકા મદદ નહીં કરે. ગુજરાતીઓ માટે ફરી એકવાર મોંઘવારીનો માર, જ્યારે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં જોરદાર વધારો, જ્યારે સિંગ તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો અને મિત્રો ડબ્બાનો ભાવ 3000 રૂપિયાને પાર, તો કપાસિયા તેલમાં પણ 20 રૂપિયાનો વધારો.